નમસ્કાર, મની મેનેજરના ખાસ એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. ટેક્સના નિયમોમાં ફેરફારની ખાસી વાતો તો કરી, પણ રોકાણકાર માટે આ બજેટમાં શું ખાસ છે તે જાણીશું અને બજેટને ડીકોડ કરીશું. આ ખાસ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, ઘણું સ્વાગત છે. અને ઇન્કમ ટેક્સને જે પણ બજેટને રાધર આપણે જેટલું ડીકોડ કરીએ એટલું ઓછું છે. બિકોઝ એવરી ટાઈમ જ્યારે પણ આપણે ફાઇન પ્રિન્ટ વાંચીએ છીએ તો નવા આપણને ખબર પડે છે ને એવું નથી કે આ વખતનું જ આપણે ફાઇન પ્રિન્ટ વાંચવાની છે. જુલાઈમાં કારણ કે આપણને હવે સતત 6 મહિને બજેટ આવ્યા છે, તો એ બધાને સાથે વાંચીએ તો એક આપણને કડી મળે આવે છે કે કઈ રીતના ગવર્મેન્ટ અત્યારના કામકાજ કરી રહી છે. પણ જે આ વખતે આપણે જે જોયું એ વોટર્સને સારા એવી રીતે ખુશ કરવામાં આવ્યા છે. મિડલ ક્લાસને આ વખતે ફોકસ રાખવામાં આવ્યું હતું અને એ જ એમનું જ્યારે ઇકોનોમિક સર્વે બી આવ્યો ત્યારે અમે કહ્યું હતું અને એ પ્રમાણે આપણે બજેટમાં આવતા પણ જોયું. 12 લાખની એક ન્યૂ રેજિમમાં 12 લાખ સુધીની એક છૂટ આપવામાં આવી છે જેના પર ટેક્સ લાગશે નહીં. ઓફકોર્સ આ બધું ન્યૂ રેજિમમાં છે, પણ બીજા કયા એવા પ્રાવધાનો છે જે તમને ને મને બેનિફિટ કરશે? પ્રીતિબેન, પહેલાં તો તમારો આભાર શો પર બોલાવ્યો. જે દિવસે બજેટ હું સાંભળતો હતો ને અને સાંભળીને પછી છેલ્લે જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટરે આ ઇન્કમ ટેક્સની વાત કરી, અપ ટુ 12 લાખ સુધી કોઈ પણ ટેક્સ નથી આપવાનો, તો મને છે ને તરત મારા મગજમાં પહેલાં ઓલી હિન્દીની કહેવત આવી કે સુબહ કા ભૂલા અગર શામ કો આ જાય તો ઉસે ભૂલા નહીં કહેતે. ઘણા ટાઈમથી આપણે વિચારતા હતા કે કાંઈક આવવું જોઈએ, કાંઈક આવવું જોઈએ, પણ સાંભળતા નથી આપણા ફાઇનાન્સ મિનિસ્ટર. મિડલ ક્લાસ લોકોનું કાંઈ થવાનું નથી, એવું ઘણી બધી વાતો આપણે કરી. પણ ફાઇનલી આ બજેટમાં એમણે જે આ ટેક્સની વાત કરી એનાથી આમ કહેવાય ને કે બહુ જલ્દી દિવાળી આવી ગઈ લોકો માટે. હાલાકી યાદ રાખવાનું એ છે કે આ જે ટેક્સ બેનિફિટ છે તમને નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર માટે છે. હમણાં તમે જે રિટર્ન ફાઇલિંગ કરશો આ વર્ષે એમાં ને નથી ગણવાનો. તમે જોશો ને તો આ કન્ઝમ્પશન માટે તો બહુ જ સારું એવું બુસ્ટિંગ છે. આપણે વાત પણ કરી હશે, ચર્ચા પણ કરી હશે. મને છે ને થોડાક નંબર દેવા છે કે શું કામ આ કન્ઝમ્પશન માટે અને લોકોના હાથમાં પૈસા આપવા. ગવર્મેન્ટ ડેફિનેટલી પોતાનું પણ વિચારતી હોય કે ભાઈ એને જેટલું ટેક્સ કલેક્શન થાય તો એ દેશના પ્રગતિ માટે, દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધારે ને વધારે સારી રીતે કામ લગાડે. પણ આમાં આ વર્ષે આ બજેટમાં એક કન્ઝમ્પશન જે છે એ એક મુદ્દો બહુ જ ઇમ્પોર્ટન્ટ રાખ્યો. કારણ કે આપણે જેવી રીતે અત્યારે પરિસ્થિતિ જોઈએ છીએ, બીજી કન્ટ્રીઝમાં જે ઇન્ફ્લેશન વધ્યું અને સ્પેન્ડિંગ માટે તમને વધારે ને વધારે પૈસા આપવા પડશે. ક્યાંક ને ક્યાંક હવે જે કોવિડના પછીના ટાઈમ સુધી, કારણ કે નેચરલી કોવિડના પછીના ટાઈમ પર નેચરલી લોકો કન્ઝમ્પશન કરી રહ્યા હતા કારણ કે પૈસા ત્યારે હાથમાં હતા. હવે ત્યારે પૈસા હાથમાં હતા, હવે પાછા પૈસા હાથમાં આપ્યા છે. નો ડાઉટ એનું વિઝન અહીંયાથી હજી 2, 3, 4, 5 વર્ષનું હશે ગવર્મેન્ટનું. ત્યારે નેચર ઓફ કન્ઝમ્પશન અલગ હતું. ત્યારે આપણે બેર નેસેસિટીઝ પર આપણે કામકાજ કરી રહ્યા હતા કારણ કે ત્યારે બીજા કોઈ એવન્યુઝ હતા નહીં. અને ત્યારબાદ જે એમને એ દરમિયાન જે સેવિંગ કર્યું હશે એના પછી જે ટ્રાવેલ ને જે એક્સપિરિયન્સ માટે જે સ્પ્રિંગ છૂટી હતી એ આપણે જતા જોઈએ. એટલે એ જ હું કન્ઝમ્પશનના જ થોડાક ઓલાથી કર્યું છું કે જે લાસ્ટ ઘણા મહિનાઓથી કન્ઝમ્પશન થોડુંક નબળું પડ્યું હતું, જ્યાં દેખાતું નહોતું. હવે બહુ રાઈટ ટાઈમ પર ગવર્મેન્ટે એના પર બટન દબાવ્યું છે અને કીધું છે કે ચલો અમે તમને પૈસા આપશું, તમે કન્ઝમ્પશન કરો. હવે લોકોને હંમેશા આપણે આગ્રહ એ જ રાખતા હોઈએ છીએ પ્રીતિબેન, આપણે ઘણી વખત વાત કરી છે, સેવિંગ તમે કરો છો કારણ કે આપણા ત્યાં છે ને આમ કહેવાય છે કે 1 લાખ કરોડ જેટલું ટેક્સ કલેક્શન ફોરગો કરશે ગવર્મેન્ટ, બરાબર છે. તો આ 1 લાખ કરોડ લોકો પાસે હશે કલેક્ટિવલી, બરાબર છે. તો એ કન્ઝમ્પશનમાં જશે જ અને થશે જ અને થવું જ જોઈએ, એમાં કાંઈ ખોટું નથી, રાઈટ. પણ તમે એ પૈસા સેવ કરીને એને ઇન્વેસ્ટ પણ કેવી રીતે કરશો ને એનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને મને લાગે છે આ વાત આમ કહીએ ને કે થોડીક હેમરિંગ જેવી કરવી પડશે લોકોને કે તમે સ્પેન્ડિંગ કરો પણ એને છે ને વાઇઝલી એને ઇન્વેસ્ટ પણ કરો. કારણ કે તમે ઇન્વેસ્ટ નહીં કરો તો તમને આગળના જે તમારા છે ગવર્મેન્ટ નજીકના યર્સનું વિચારે છે કે જેટલું કન્ઝમ્પશન આવશે એટલું એને ઇકોનોમી અને એના જીડીપીમાં ફરક પડશે. પણ મારે 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ રિટાયરમેન્ટ એનું પણ મારે વિચારવાનું છે. હું અત્યારથી સારી રીતે ને વધારે પૈસા ઇન્વેસ્ટ કરીશ ને તો મને કમ્પાઉન્ડ થઈને સારી રીતે વેલ્થ ક્રિએટ થશે. તો
ટેક્સનો બેનિફિટ તો બહુ જ સારો છે. અને આવી ઓપોર્ચ્યુનિટી વારંવાર નહીં નહીં મળે, મળે. જે નહીં આવો આ વખતે જમ્પ જોયો Jump છે ને જોયો જે છે. આપણને એક ડિસ્પોઝેબલ ઇન્કમ આપવાની એમને વાત કરી છે જે Absolutely. ફ્યુચરમાં આપણને મળશે, તો આવા જમ્પ્સ નથી મળતા. તો એમાં મે બી ડિવાઈડ કરવું જોઈએ કે આટલું હું સ્પેન્ડ કરીશ, આટલું ઇન્વેસ્ટ કરીશ. આપણે બજેટિંગની વાત કરતા જોઈએ છે, આપણે આપણું બજેટની વાત કરતા જોઈએ છે. કેટલું બજેટ, કેટલું 20%, 100 રૂપિયા મારી પાસે છે તો 20-30% મારે સ્પેન્ડ કરવાનું છે, 20-30% મારે મારા લાયબિલિટીઝને પે ઓફ કરવાનું છે, 20-30% મારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે. તો ફાઇનાન્સ મિનિસ્ટરે એનું બજેટ કહી દીધું. તમારું બજેટ હવે આ જે બજેટમાં જે રાહતો મળી છે, TDSથી મળી છે, TCSથી મળી છે, બરાબર છે, LRSમાં તમે જે ફોરેનનું તમારે કરો છો એમાં જે તમને બેનિફિટ મળે છે એ બધું તમારે બેનિફિટ મળવાનો છે. તો અમુક જગ્યાએ સિનિયર સિટીઝન્સને હંમેશા ઇગ્નોર કરીએ છીએ એવી વાત કરતા આવ્યા છે. આ વખતે એમને ઇગ્નોર નથી કર્યો. ઘણા બધા ભાગોમાં એમને ત્યાં બેનિફિટ્સ આપ્યા છે, રાઈટ. તો ત્યાં એમને માટે પણ પૈસા બચશે. હવે એમની અગર એ 60-65માં હશે, 80-90 વર્ષ સુધી જીવશે, તો એમને પણ એ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે કે જે પૈસા બચે છે એને સારી રીતે હું ઇન્વેસ્ટ કરીને હું મારા જે આવનારા વર્ષો છે એને હું ફાયદો રાખું. તો ટેક્સ ઉપર અને બચત ઉપર ડેફિનેટલી ધ્યાન આપ્યું છે. હવે છે એક્શન લેવાની છે, એ માણસ એક ઇન્ડિવિજ્યુઅલને લેવાની છે કે જે પૈસા બચશે એને કેવી રીતે કરશે. અને એ એક્શન કઈ રીતના લેવાની એના માટે અમે લોકો અહીંયા બેઠા છે. કારણ કે અમારા માટે અમારા જે વ્યુઅર્સ છે, CNBC બજારના મની મેનેજરના જે વ્યુઅર્સ છે એને અમે બિફોર હેન્ડ અમે કહી દેતા હોઈએ છીએ કે કઈ રીતના તમારે કરવાનું છે જેથી આપણા પોર્ટફોલિયો ફ્લરિશ થાય, આપણી લાઈફ ફ્લરિશ થાય, આપણે આરામથી સ્પેન્ડ કરી શકીએ, ઇન્વેસ્ટમેન્ટ બી કરીએ જેના ફ્રૂટ્સ આપણે સદંતર એ આપણે યુઝ કરી શકીએ. પણ વિરલભાઈ, ઇન્વેસ્ટમેન્ટ તો આપણે કરીશું, પણ પહેલાં મને થાય છે કે જે ઇન્સ્યોરન્સમાં જે FDI હોય છે ઇટ્સ અ બિગ થિંગ. અને ઇન્સ્યોરન્સ સેક્ટર એટલો બધો અંડર પેનેટ્રેટેડ છે ને આપણે વારંવાર આપણા શોઝમાં, હું 10 વર્ષથી આ શો કરી રહી છું, મેં વારંવાર કહ્યું છે કે ઇન્સ્યોરન્સ ઇઝ અ મસ્ટ. તમારા જેવા બધા જ એક્સપર્ટે કહ્યું છે કે જ્યારે પણ તમે ઇન્વેસ્ટમેન્ટ જર્ની શરૂ કરો છો એ પહેલાં ઇન્સ્યોરન્સ લઈ લો. બિકોઝ કોસ્ટ ઓફ કોઈ પણ તમને બીમારી આવે તો એટલા બધા કોસ્ટ વધી ગયા છે કે તમારું બધું જ ઇન્વેસ્ટમેન્ટ એમાં ખલાસ થઈ જતું હોય છે. બેન કે બેન્કરપ્ટ થતા એક તમારો હોસ્પિટલનો ખર્ચો બેન્કરપ્ટ થતા તમે, કારણ કે એટલા બધા કોસ્ટ છે અત્યારના. તો અને આપણી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ પડ્યું છે, એ ફેસિલિટી છે, તો થોડું પ્રીમિયમ ભરીને જો તમે કરો અને જે એવી રીતે હવે FDI અલાઉ કરી છે, હવે કોમ્પિટિશન બી વધશે જેમાં આપણને પ્રીમિયમનો પણ આપણને ફાયદો થઈ શકે. એબ્સોલ્યુટલી. પ્રોડક્ટ વાઇઝ, પ્રીમિયમ વાઇઝ, સર્વિસ વાઇઝ આ ત્રણેય સેગમેન્ટમાં છે ને આ FDI કામ આવવાનું છે. FDI 74% સુધી હતું, 100% કરી નાખ્યું છે. એ બહુ જ મોટું બૂસ્ટ છે. નો ડાઉટ બહારની કંપનીઓ આવશે, રાઈટ, અહીંયા સેટઅપ કરશે, પણ એમ કહેવાય છે કે કોમ્પિટિશન જ્યારે આવે ને ત્યારે તમારી ક્વોલિટી બહાર નીકળે, રાઈટ. અત્યાર સુધી તમને એમ લાગે કે હું રાજા છું, તમારા જેવા બીજા ઘણા બધા રાજા આવી જાય ને નાના તો એમ લાગે કે નહીં ભાઈ આ રાજા મને કાઢી નાખશે. તો સિમ્પલ છે. અગર FDIને 74% થી 100% આપ્યું છે તો પ્રોડક્ટ્સમાં ક્વોલિટી આવશે, કોમ્પિટિશન્સ ફીચર વાઇઝ આવશે. અને ઇન્સ્યોરન્સ છે ને આ બહુ જ બઝવર્ડ રહ્યો છે. GSTના બેનિફિટને નામથી લઈને હમણાં લાસ્ટ 1-1.5-2 મહિનામાં તો ઇન્સ્યોરન્સની બહુ જ વાત થઈ છે. જસ્ટ ઇન્કમ ટેક્સ પહેલાં, થોડા દિવસો પહેલાં IRDA એક સર્ક્યુલર કાઢ્યું જેમાં સિનિયર સિટીઝનને, GSTની વાત તો ચાલી જ રહી છે હજી, કે GSTમાં જે આપણે ટેક્સ ભરીએ છીએ ઇન્સ્યોરન્સમાં એને કાઢવાની વાત, પણ થોડા દિવસ પહેલાં જ IRDA એક સર્ક્યુલર નાખીને કીધું કે તમારા જે સિનિયર સિટીઝનના મેડિક્લેમ્સ જે છે ને એને પર તમારે કેપ આપવો પડશે કે 10% જ કેપ, કે 10%થી વધારે તમે એનું પ્રીમિયમ ના વધારો. એટલે IRDA સર્ક્યુલર આપ્યું છે એટલે ડેફિનેટલી ઇમ્પ્લિમેન્ટ થવાનું જ છે. એટલે ગવર્મેન્ટને પણ ખબર છે કે ભાઈ ઇન્સ્યોરન્સ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તમે ઇન્વેસ્ટમેન્ટ પહેલાં ઇન્સ્યોરન્સને વિચારો, એ આઈને વિચારો, ઇન્વેસ્ટમેન્ટના આઈને પછી વિચારો, બરાબર છે. હવે ઇન્સ્યોરન્સ તમે જ્યારે વિચારશો ત્યારે તમારું જે રિસ્ક મેનેજમેન્ટ છે ને એ બહુ જ સારી રીતે થશે. હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રાયોરિટી છે. FDIના કારણે હેલ્થ ઇન્સ્યોરન્સમાં નવી કંપનીઓ આવશે, પ્રીમિયમમાં કોમ્પિટિશન વધશે એટલે પ્રીમિયમ ઓછું થશે અને સર્વિસ બહુ જ સારી મળશે. અને સર્વિસ એટલે ક્લેમ સેટલમેન્ટ. ક્લેમ સેટલમેન્ટ કેટલી હદે કેટલું સારી રીતે આપશે. ફોરેનર્સ વર્ષોથી આ સેગમેન્ટને સંભાળવામાં બહુ જ નિપુણ છે. તો મને લાગે છે કે આ FDI જે કરવો એ બહુ જ સરાહનીય હતું અને એની એક્શન, એના બેનિફિટ્સ ડેફિનેટલી દેખાશે આવનારા વર્ષોમાં. આમાં છે ને મેન્ટાલિટી ચેન્જ થવી ઘણી જરૂરી છે. ઘણા બધાની મેન્ટાલિટી હોય છે કે મને હમણાં જરૂર નથી, મને જ્યારે જરૂર પડશે ત્યારે હું લઈશ, હું બહુ યંગ છું, કોણ એવા પ્રીમિયમના વર્ષમાં પૈસા જાય, મારા પૈસા વેસ્ટ થાય છે.
નો, ઇટ્સ નોટ ગેટિંગ વેસ્ટ. તમારે અત્યારના તમે જો નિવેશ કરશો, જેટલા યંગ એજમાં તમે જો ઇન્સ્યોરન્સ લેશો તો તમને એટલું પ્રીમિયમમાં પણ આગળ જતાં ફરક પડશે. મોટી એજમાં તમે લેવા જશો તો કદાચ તમને ઇન્સ્યોરન્સ મળશે નહીં અને હાઈ પ્રીમિયમ પણ તમારે લેવું પડશે. તો આપણી લાઈફ કેમ સિમ્પલ ના કરવી? મે બી 1-2 ડિનર ઓછા લેજો વાર, પણ તમે આ એક પ્રીમિયમ કરવું જોઈએ ને એક હેલ્થ ઇન્સ્યોરન્સ, ટર્મ ઇન્સ્યોરન્સ જે કમાવદાર વ્યક્તિ હોય એનો લઈ જ લેવો જોઈએ, બિકોઝ આપણને આગલી મિનિટે શું થશે વી ડોન્ટ નો. પણ સાથે સાથે જ તમારી જાતને એક સિક્યોર કરી લો, ઇન્વેસ્ટમેન્ટ કરો, પછી બાકીના પૈસામાંથી તમે મજા કરો ને એવી સરપ્લસ હવે જો તમારા હાથમાં હવે ઇન્કમ આવશે થોડીક કદાચ પહેલાં કરતાં આપણને છૂટ રહેશે, પણ ઇમિડિયેટલી નહીં આવશે, એ દિવસો બી આવશે જ્યારે આ ઇમ્પ્લિમેન્ટ થાય છે. પણ કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કારણ કે હવે આપણે ઘણું બધું શોપિંગ જે છે, કારણ કે ટાઈમનો નથી અભાવ હોતો હોય છે, પછી થાય કે હવે ટ્રાફિકનો એટલું બધું હોય છે, કારણ કે આપણે ચારે બાજુ આપણે ઇન્ફ્રા વર્ક જોઈ રહ્યા છે, આગળ જતાં ઓફકોર્સ એનો આપણને એક લાભ પણ મળશે. ઈ કોમર્સ પ્લેટફોર્મ જે ઉપર આવી રહ્યું છે અને કોમ્પિટિટિવ પ્રાઇસીસ આપણે જોઈ રહ્યા છે, રાઈટ? હમણાં જ તમે વાત કરી કે જેટલું કોમ્પિટિશન વધશે તો પ્રાઇસીસમાં એઝ અ કન્ઝ્યુમર આપણને ઘણો બધો ફાયદો થશે. એવું જ આપણે ઈ કોમર્સ પ્લેટફોર્મ પર જોઈ રહ્યા છીએ. અને ગીક વર્કર્સને આ વખતે કેટલા આવરી લેવામાં આવે છે, એમના માટે સોશિયલ સિક્યોરિટી પણ આપણે જોઈ રહ્યા છીએ. આપણો કઈ રીતના કોસ્ટ ઓછો કરી શકીએ? મે બી આ પ્લેટફોર્મથી આપણે થોડુંક બચત કરી શકીએ છીએ. એબ્સોલ્યુટલી. આજે તમે જોશો પ્રીતિબેન કે આ ઝેપ્ટો છે, સ્વિગી છે, ઝોમેટો છે, આ એટલે આ એક્ઝામ્પલના નામ પોઈન્ટ ઓફ વ્યૂથી હું નામ આપી રહ્યો છું અહીંયા, કે આ બધા જે પ્લેટફોર્મ્સ જે છે ને પ્રીતિબેન, એમનું તમે ગ્રોથ કેટલો પ્રોફિટ છે એ છે ડિબેટેબલ છે, એને અત્યારે થોડુંક સાઈડમાં રાખીએ, પણ જે તમને કન્વિનિયન્સી આપે છે આજના ટાઈમમાં, રાઈટ, તમને જરૂરત વસ્તુઓ તમને પહોંચાડવી વિધિન અ ફ્રેક્શન ઓફ 10 મિનિટ્સ 15 મિનિટ્સમાં, લોંગર વિઝન છે. અને ઇન્ડિયા જેવી કન્ટ્રીમાં તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક એનો બેનિફિટ છે. એટલા જ માટે બહુ જ જલ્દી એમ કહી શકાય, મને પર્સનલી આવું સ્ટેટમેન્ટ મેં નહોતું વિચાર્યું કે એ લોકો માટે વિચારશે અને એના માટે સોશિયલ સિક્યોરિટીનું વિચારશે. ઓલમોસ્ટ 1 કરોડ જેટલા અત્યારે લોકો આ સેક્ટરમાં છે, રાઈટ. ટેમ્પરરી સેક્ટર આમ કહેવાય છે, કારણ કે એક કહેવાય ને કે કોન્ટ્રાક્ટ બેસિસ ઉપર એમને રાખવામાં આવે છે, પણ એમના માટે પણ વિચારવું, હેલ્થ ઇન્સ્યોરન્સની 5 લાખનો વીમો આપવો, એમને ઇન્સ્યોરન્સ આપવું, અને એમને ઓર્ગેનાઇઝડ વેમાં સ્ટ્રક્ચરમાં એમને અંદર લાવવો, એટલે કે એના ઈ શ્રમ પ્લેટફોર્મ ઉપર એમનું રજિસ્ટર્ડ કરવું. આ બે જે છે ને એ ફેક્ટર ઓવરઓલ એ સેક્ટરને મજબૂત આપશે. અને વધારે ને વધારે લોકો, જ્યારે તમને ખબર હોય કે મારી માટે ગવર્મેન્ટ વિચારી રહી છે, તો ઓટોમેટિકલી હું એ સેક્ટરમાં વિચારું એન્ટર થવા માટેનું. અને અગર નવી કંપનીઓ આવી, હજી આવા જે તમે નામો આપ્યા, મેં નામો આપ્યા, એવા હજી 3-4 પ્લેટફોર્મ્સો આવી ગયા, તો કન્ઝ્યુમર ઇઝ ધ કિંગ આ બધાની અંદર, રાઈટ. તમને કન્ઝ્યુમરને ફાયદો પહોંચાડશે. એને આપણે બજેટને ડીકોડ કરી રહ્યા છીએ. બજેટને તો ડીકોડ કર્યું, પણ હવે ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતના કરવાનું? બિકોઝ હવે આપણે યુઝ ટુ થઈ ગયા છે કે રિટર્ન્સ તો મને બરાબર જ જોઈએ છે, જે રીતના આપણું સ્ટેન્ડર્ડ ઓફ લિવિંગ પણ આગળ જતાં વધશે, જે રીતના એમ્યુનિટીઝ વધી રહી છે. પણ એની પર જતાં પહેલાં આ બજેટમાં જે બીજો જે અત્યારના આપણો ફેવરેટ એવન્યુ છે આપણા બધાનો, પોસ્ટ કોવિડ ટૂર, ટ્રાવેલ કરવું છે, એક્સપિરિયન્સ કરવું છે ને અહીંયા કેટલા બધા નવા એરપોર્ટ્સ આવી રહ્યા છે જે લોકોએ કોઈ વખત વિચાર્યું નહીં હોય, એ પણ હવે એરમાં ટ્રાવેલ કરી રહ્યા છે, એમનો ક્વોલિટી ટાઈમ બચાવી રહ્યા છે. ને હવે નવા 50 એરપોર્ટ્સ આવશે, અહીંયા ઘણી બધી એમ્યુનિટીઝ વધી રહી છે. કઈ રીતના તમે આ સેક્ટરને જોઈ રહ્યા છો એઝ અ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ માટે? પ્રીતિબેન, મેં છે ને આ ગવર્મેન્ટના જે સ્પેશિયલી મોદી ગવર્મેન્ટની વાત કરીએ આપણે, તો જેટલા પણ બજેટ આવ્યા છે ને, આપણે જોશું કે ક્યાંક ને ક્યાંક જે એસ્પિરેશન્સ હોય મિડલ ક્લાસના, લોઅર મિડલ ક્લાસના, ગરીબોના, એ એસ્પિરેશન્સને છે ને એણે ધ્યાન રાખ્યું છે. નો ડાઉટ તમને જ્યારે અપેક્ષા હોય ત્યારે એ કદાચ ન પણ થયું હોય, પણ અમુક વર્ષોમાં એમણે જે ટચ બેઝ કરેલું છે ને એ બહુ જ સારી રીતે કર્યું છે. અને એમાં જ આ ટુરિઝમની વાત કહું છું, આ એક ઉડાન સ્કીમની વાત થઈ હતી પહેલાં 2-3 વર્ષ પહેલાં, પણ મને જ્યાં સુધી યાદ છે એની વાત થઈ હતી. એને એટલું સારી રીતે ટેક ઓફ ન કરી શક્યા, જે હિસાબથી વિચારતા હતા કે ભાઈ ફેર્સને થોડુંક લો રાખશે અને લોકોને જ્યાં સુધી હજી સુધી ફર્યા નથી, ફ્લાઇટમાં ગયા નથી, એમને પણ ચાન્સ આપશે. એની આજે આ વખતે પણ વાત થઈ છે અને મને લાગે છે પાછું એને સારી રીતે, બહુ જ સરખી રીતે સ્ટ્રક્ચરાઇઝ તરીકે, કારણ કે એવિએશન સેક્ટર છે ને હંમેશા પ્રેશરમાં હોય છે.
રાઈટ. તો એટલે ક્યાંક ને ક્યાંક નવી કંપનીઓ આવવાની અને એમાં ફ્લરિશ થવું થોડુંક ઓલું હોય છે. પણ હા, તમે જેમ કીધું કે ભાઈ એરપોર્ટ્સમાં માટે વધારે ને વધારે એરપોર્ટ્સ આવી શકે. આપણા જ મુંબઈમાં આપણે વિચારીએ કે હવે 3-4 મહિનામાં હજી એક એરપોર્ટ ફંક્શનલ થઈ જશે. સો એવી રીતે જે નાના નાના સિટીઝ પણ છે ત્યાં પણ એરપોર્ટ બનાવ્યા ગવર્મેન્ટે ઘણા લાસ્ટ 4-5-6 વર્ષમાં. ઉડાન જેવી સ્કીમ, ટેમ્પલ ટુરિઝમ આપણે કહીએ તો એક ટેમ્પલની જગ્યાને કેવી રીતે ટુરિઝમમાં ફેરવવું અને કેવી રીતે એમાંથી વધારે ને વધારે ફાયદો થવો ઓવરઓલ કન્ટ્રીને પણ, રાઈટ. કારણ કે જે જવાવાળા છે એને પણ એક ક્વોલિટી જેવી જગ્યા મળે અને ક્યાંક ને ક્યાંક જીડીપીને પણ ફાયદો થાય. તો આ ટુરિઝમ જે છે, અને અત્યારના બજેટમાં મેડિકલ ટુરિઝમની વાત કરી છે, તો ટુરિઝમ પર ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક ભાર રહેશે અને ફાયદો થવાનો જ છે કન્ઝ્યુમરને ડેફિનેટલી. કારણ કે જ્યારે ગવર્મેન્ટ વિચારે છે ત્યારે એને એ એક્શનમાં પણ લાવશે. કેટલા ટાઈમમાં થશે એ કહેવાનું રહ્યું, મે બી 1 યર, 2 યર, 3 યરમાં, પણ ડેફિનેટલી ફોકસ રહેશે. અને એમ્યુનિટીઝ કેટલી વધી રહી છે. Right. એરપોર્ટ્સ તો બિલ્ડઅપ થઈ રહ્યા છે, રોડ્સ આપણે બિલ્ડઅપ થતા જોઈ રહ્યા છે. જેવી રીતે કે અયોધ્યા, કેટલા બધા અયોધ્યા જઈ રહ્યા છે ને ત્યાં કેટલી બધી હોટેલ્સ આવી રહી છે. અને જે હું નાથ દ્વારા જોઉં છું એવરી યર, મેં એટલા બધા ચેન્જીસ જોયા છે અને એટલી બધી હોટેલ્સ આવી રહી છે. અને હવે તમારા રોડ્સ મોટા થઈ ગયા છે. નહીં તો પહેલાં નાથદ્વારામાં નાના નાના રોડ્સ હતા અને એવી રીતે. એટલે કેટલો બધો ચેન્જ આવી રહ્યો છે. એ ટુરિઝમ, ટેમ્પલ ટુરિઝમ કઈ રીતના વધી રહ્યું છે. આ તો ખાલી 2 મેં એક્ઝામ્પલ આપ્યા. એટલા બધા અહીંયા ફૂલ ઓફ ટેમ્પલ્સ, આપણું કલ્ચર એટલું બધું રિચ છે. પણ હવે નેક્સ્ટ જે સવાલ આવે છે કે હવે હું ઇન્વેસ્ટ કઈ રીતના કરું, કઈ રીતના હું મેક્સિમાઇઝ કરી શકું મારી ઓપોર્ચ્યુનિટીઝ ટુ અર્ન અને ટુ ઇન્વેસ્ટ, અને રાઇટ ટાઈમ પર, સો દેટ હું જ્યારે બેનિફિટ આવવાનું શરૂ થાય છે મને મેક્સિમમ એનો બેનિફિટ મળે. સી, આ બજેટ પછી હંમેશા ઇન્વેસ્ટરો, નિવેશકોનો એક જ પ્રશ્ન હોય કે હવે મારા પોર્ટફોલિયોમાં મારે શું એવી રીતે ચેન્જીસ લાવવા જોઈએ કે જે હું કરી રહ્યો છું એ બરાબર કરી રહ્યો છું. સી, આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ, ઇન્વેસ્ટમેન્ટ લોંગ ટર્મ હોય, રાઈટ. હવે લોંગ ટર્મ સ્ટ્રેટેજી તમારે અહીંયાથી બિલ્ડ કરવી છે ને, મારે 5-6 સેક્ટર્સના નામ આપવા છે. મને લાગે છે એમાં ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક સારું વળતર મળશે. પણ એ સેક્ટરમાં તમારે બહુ જ આમ કહેવાય ને કે સ્ટડી થોડીક હોવી જોઈએ, તમારી સમજવું જોઈએ તમારે એ સેક્ટરને, અને પછી જ તમે એમાં રોકાણ કરજો. પહેલાં તો ક્લિયર છે બજેટના દિવસે પણ અને આવનારા દિવસોમાં પણ એફએમસીજી જે સેક્ટર છે, બરાબર છે, એફએમસીજી સેક્ટર કન્ઝમ્પશનની થીમને આપણે અહીંયા ફોકસ કરી રહ્યા છે. પૈસા લોકોના હાથમાં હશે, સ્પેન્ડ કરશે, રાઈટ, સ્પેન્ડ કરશે, અને એના માટે કન્ઝમ્પશન સેક્ટર, ફાસ્ટ મૂવિંગ ગુડ્સ જે આપણે કહીએ છીએ, કન્ઝ્યુમર ગુડ્સ, એમાં તમને રોકાણ કરશો તમે. ઘણા મ્યુચ્યુઅલ ફંડ્સ પણ છે, કન્ઝ્યુમર ફંડ્સ, તમે એને પણ જોઈ શકશો. સ્પેશિયલી મિડ અને સ્મોલ સેગમેન્ટ, આ કન્ઝ્યુમર, લાર્જ કેપ તો છે જ, આઈટીસી જેવી રીતે અગર નામ આપવું છે તો એક્ઝામ્પલ પોઈન્ટ ઓફ વ્યૂથી, તો આઈટીસી જેવા જે છે, ગોદરેજ જેવા છે, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ જે છે, એ એક સેક્ટર પણ બહુ જ વોચઆઉટ સેક્ટર હશે. રિયાલિટી સેક્ટર, ઘણું બધું રિયાલિટી સેક્ટરને પણ આ બજેટમાં આપેલું છે. અને આપણે જ્યારે પ્રી બજેટ શોમાં વાત કરી રહ્યા હતા કે ભાઈ રિયલ એસ્ટેટ સેક્ટર એવું સેક્ટર છે કે ઘણા બધા સેક્ટર્સને આવરી લે છે, ઘણા બધા નાના નાના સેક્ટર્સને આવરી લે છે. તો રિયાલિટી સેક્ટર્સમાં અગર ગ્રોથ થયો તો ઓવરઓલ કન્ટ્રી માટે તો સારું છે જ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એક એવો સેગમેન્ટ છે એની અંદર જેમાં તમને ફાયદો થતો દેખાશે. ઈ કોમર્સ અને ફૂડ ડિલિવરી, ગીક ઇકોનોમી, ગીક વર્કર્સની વાત કરી તો આજે ઈ કોમર્સના, જેવી રીતે પ્રીતિબેને કીધું કે નવી કંપનીઓ લિસ્ટ થશે, નવી કંપનીઓ આવશે, તો આ સેગમેન્ટમાં પણ જોવાનું રહ્યું કે કેવી રીતે ફાયદો થશે. મને લાગે છે આ સેક્ટર વોચઆઉટ સેક્ટર હશે આવનારા વર્ષોમાં. રિન્યુએબલ એનર્જી, સસ્ટેનેબિલિટી માટે ગવર્મેન્ટ હંમેશા વાત કરતી રહી છે. આમાં વાત કરવી અને એક્શન લાવવી એમાં બહુ મોટો ફરક હોય છે, બહુ મોટું મિશન હોય છે. ESG તરીકે જે હંમેશા આપણે વિચારતા હોઈએ છીએ કે ESG સેક્ટરને કેવી રીતે બળ મળે, તો એ એક રહ્યું. અને લાસ્ટમાં જે EV એટલે ઓટોમોબાઈલ્સમાં સ્પેશિયલી EV જે સેગમેન્ટ છે, ઇન્ડિયા એક એવી કન્ટ્રી છે કે જ્યાં EVનું ઇમ્પ્લિમેન્ટેશન બહુ જ સારી રીતે થઈ શકે છે. આપણે જોઈ રહ્યા છે નવી જે કારો આવી રહી છે, નવા જે 2 વ્હીલર્સ આવી રહ્યા છે, EVને પ્રમોટ કરી રહ્યા છે, ઇલેક્ટ્રિક વ્હીકલ્સને પ્રમોટ કરી રહ્યા છે. તો એ સેગમેન્ટ પણ જોવાનું રહ્યું. આ જેટલા પણ મેં સેક્ટર્સ કીધા, મારા હિસાબથી અહીંયાથી 5, 7, 10 વર્ષના પોઈન્ટ ઓફ વ્યૂથી મિડ અને સ્મોલ કેપ, આ 2 સેગમેન્ટમાં તમે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે SIP તરીકે મ્યુચ્યુઅલ ફંડમાં જે છે
એમાં ધીરે ધીરે તમે આવા સેક્ટર્સમાં એન્ટર થાઓ. સેક્ટોરિયલ ફંડ્સ પણ તમને એવા મળશે, રાઈટ, કે જે સેક્ટોરિયલ ફંડ્સ ડેડિકેટેડલી આ કોમ્બિનેશન ઓફ ઓલ ધીસ સેક્ટર્સ હશે, કાં તો એક ઇન્ડિવિજ્યુઅલ સેક્ટરને પણ તમે પકડીને ચાલી શકો. પણ જ્યારે તમે સેક્ટોરિયલ ઇન્વેસ્ટિંગ કરો છો, ધ્યાન રાખજો તમારા પોર્ટફોલિયોમાં 10-15% વધારે ન હોવું જોઈએ, કારણ કે આમ જોવા જઈએ તો હાઈ રિસ્ક અને હાઈ રિટર્ન જેવું સેગમેન્ટ છે. અને આ વખતે વિરલભાઈ એમએસએમઈઝને પણ આપણે જોયું છે ઓલ થ્રુ આઉટ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. અને એમએસએમઈઝ હવે ઘણી બધી બ્રોડર માર્કેટ્સમાં આપણે જે કંપનીઝ જોઈ રહ્યા છે, દે આર ઓન વર્જ ઓફ બિકમિંગ ધ લાર્જ કેપ. અને એમએસએમઈઝને આ વખતે પણ ઘણું બધું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. તમે જો રીજેક કરતા હોય કે તમારે પોર્ટફોલિયો પર તમે અત્યારના નજર રાખતા હો, કઈ રીતના રેશિયોમાં તમે અત્યારના ઇન્વેસ્ટેડ રહેવાનું સજેસ્ટ કરશો અને ફ્યુચરમાં કઈ રીતના ચેન્જ કરવો જોઈએ અકોર્ડિંગ ટુ ધીસ બજેટ? કારણ કે આ બજેટની ઇફેક્ટ આવતા મે બી 1-2 વર્ષ 3 વર્ષ નીકળી જાય. ડેફિનેટલી. સી, અત્યારે તો માર્કેટ્સ, હવે જ્યારે કદાચ આ લોકો શો સાંભળતા હશે ત્યારે કહેશે ભાઈ માર્કેટ તો ડાઉન છે, બજેટ એટલું સારું તમે કહો છો પણ માર્કેટ ડાઉન છે. ઘણા બધા કારણો હોય છે માર્કેટને નીચે જવાના. પોર્ટફોલિયો બનાવવો છે, અત્યારે બનાવવો છે 60% એટલીસ્ટ લાર્જ કેપ હોવું જોઈએ, 20% મિડ કેપ અને 20% સ્મોલ કેપ. 1-2 વર્ષ એટલે માની લો કે 2027માં તમારું જે લાર્જ કેપનું એલોકેશન હશે ને એને 40% કરી નાખો, 60 થી 40 કરી નાખો, અને બાકીના જે 60 હશે ને એમાં 30 મિડ કેપ અને સ્મોલ કેપને કરો. તો આવી રીતે આવનારા 5-7 વર્ષોમાં છે ને તમારું ઓવરઓલ 30-40% લાર્જ કેપ હોવું જોઈએ અને 60% તમારું મિડ કેપ સ્મોલ કેપ હોવું જોઈએ. એમાં તમે મિડ કેપને 30-40 રાખી શકો, સ્મોલ કેપને પણ 30-40 રાખી શકો, કારણ કે જે એમએસએમઈની વાત કરી એ સ્પેશિયલી તમને સ્મોલ કેપમાં દેખાશે, રાઈટ, કાં તો મેક્રો કેપમાં દેખાશે, રાઈટ. ઘણી બધી નવી કંપનીઓ આવશે. હવે એક જ એક્ઝામ્પલ અગર મારે દેવું છે તો ટોયની વાત કરી હતી આ બજેટમાં, રાઈટ. હવે જે ટોય મેન્યુફેક્ચરિંગ મેક ઇન ઇન્ડિયા જે છે એને વધારે ને વધારે બળ આપવાની વાત થઈ છે, રાઈટ. અને એમાં એક ટોયઝ બનાવવાની એક સેગમેન્ટની વાત કરેલી, તો ત્યાં ક્યાંક ને ક્યાંક હિલચાલ દેખાશે અને ગવર્મેન્ટ બુલિશ હશે આવા બધા સેક્ટરમાં, નાના સેક્ટરમાં જે નાનાથી મોટા બનશે આવનારા સમયમાં. બીજો સેક્ટર, કારણ કે મારી પાસે ટાઈમ નથી, 30 સેકન્ડ્સ, ડેટ પર કઈ રીતના હવે તમે ભાર આપશો? કારણ કે હવે આવતા દિવસોમાં આપણે જોઈશું કે હવે ઇન્ટરેસ્ટ ફોલ થવા માંડશે. યસ, ડેટનો પોર્ટફોલિયો હોવો જોઈએ, જીસેક્સ પર ભાર આપવો જોઈએ. લોંગ ડ્યુરેશનના જે બોન્ડ્સ આવે છે કે લોંગ ટર્મ ડેટ ફંડ્સ આવે છે, મીડિયમ ટુ લોંગ ટર્મને વધારે ફોકસ રાખજો. અગર તમારે ડેટ પોર્ટફોલિયો બનાવવો છે તો હંમેશા અમે સજેસ્ટ કરીએ છીએ તમે અગર 20% 30% પણ તમે અગર ડેટનો પોર્ટફોલિયો ઓવરઓલ બનાવવો છે તો એમાં મ્યુચ્યુઅલ ફંડને 10-15% આપી શકો, રાઈટ, ડેટ મ્યુચ્યુઅલ ફંડને. અને જેનો ટેન્યોર અહીંયાથી માની લો 3 વર્ષથી 5 વર્ષનો અગર હશે અને અગર લોંગ ટર્મ રાખવો છે તો 10 વર્ષના જીસેક્સ પણ તમે લઈ શકશો અત્યારના ટાઈમના પ્રમાણે. જી, તો એક ઓવરઓલ અમને એક વ્યૂ આપ્યો છે તમારા પોર્ટફોલિયોમાં તમારે ધ્યાન કરી લેવાનું છે કઈ રીતનું ઇન્વેસ્ટમેન્ટ છે, કઈ રીતના તમે આગલા દિવસોમાં ચેન્જ કરવા માગશો, અને જ્યારે બી ઓપોર્ચ્યુનિટી મળે છે ત્યારે એ ચેન્જીસ કરી લેવા જોઈએ. અત્યારના માર્કેટ થોડું વોલેટાઇલ છે, ડોન્ટ ગેટ વરીડ. અત્યારના સ્ટોક સ્પેસિફિક ઘણી બધી આપણને ઓપોર્ચ્યુનિટી મળશે. જે પણ ઇફેક્ટ આવવાની છે આ બજેટની એને થોડા દિવસો લાગી જશે, પણ એની પહેલાં જો આપણે ઇન્વેસ્ટેડ કરી નાખશું તો આપણને એક વધારે બેનિફિટ્સ થઈ શકે છે. ઓન દેટ નોટ, વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ, અને એ સાથે જ મને પણ આપશો રજા. જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.